કેમ છો બધા? મારું નામ રાકેશ બાલધા છે ને ઘણા બધા ક્ષેત્ર સાથે કામ કરતા હોઈએ છીએ. મને ખબર છે કે આ પ્રકારના સેશનમાં આવી પ્રકારની બુક થોડુંક રેર કોમ્બિનેશન કહેવાય, એમ કે પિઝા સાથે ચા પીતા હોઈએ કે એવું સમથિંગ કાઇન્ડ લાગે એમ, પણ વાંધો નથી. કારણ કે જે પબ્લિક છે, જે માસ આપણી પાસે છે, દે હેવ સમથિંગ ડિફરન્ટ થોટ પ્રોસેસ લાઈન. નહીંતર સવાર 9 વાગે રવિવારે અહીંયા આવવાનું કોઈ કારણ નથી. જે પ્રોસ્પેક્ટથી આપણે શ્રીમદ ભાગવત જોઈ છે, બતાડી છે, સમજાવી છે, એ બહુ અલગ છે અને વાસ્તવમાં એ બહુ અલગ છે. ઘણી બધી જગ્યાએ આપણે બહુ બધી સિરિયલ્સ ને એમાં આપણે જોયું છે કે કૃષ્ણ અને રાધાને બતાડ્યા છે અને સમ હેવ વેરી કોન્ફ્લિક્ટ કે ભાઈ શ્રીમદ ભાગવતમાં રાધાનો ઉલ્લેખ નથી ને એકચ્યુઅલમાં નથી. બટ ધ પેરેલલ બુક્સ આર સ્કંદ પુરાણ કે પછી આઈધર ભવિષ્ય પુરાણ કે બ્રહ્મવૈવર્ત પુરાણ. દે હેવ ડિસ્ક્રાઇબ્ડ રાધા. ધેન વાય સુખદેવ ડઝન્ટ મેક ધ નોટિફિકેશન ઓફ રાધા? કારણ કે જ્યારે આપણે કોઈ કે ગુરુ કર્યા હોય તો ખ્યાલ છે કે કાનમાં ગુરુ મંત્ર આપ્યો હોય ને પછી એ આપણે કોઈને કહેતા નહીં હોય. તો રાધા નામ એ સુખદેવજીનો ગુરુ મંત્ર છે અને એ કઈ રીતના બધાને કહી શકે? એટલે એમણે જ્યાં જ્યાં રાધા શબ્દની આવશ્યકતા છે ત્યાં એમના સમાંતરના શબ્દો શ્રી, કલ્યાણી, શ્યામા એવા શબ્દો વાપરીને કર્યું છે. એટલે એવું નથી કે રાધા નામના ચરિત્ર સાથે કોઈને વાંધો છે. કાજલબેને જ્યારે એમના નવલિકામાં એમ કીધું ને કે જે ધારાથી વિપરીત ચાલે છે એ રાધા છે. જે ધારાથી વિપરીત ચાલે છે એ રાધા છે. શ્યામ પાસે તો બધા દોડતા આવશે, પણ શ્યામ જેની પાસે દોડીને જશે ને એ રાધા છે. સમાંતરે આપણે ત્યાં કરપાત્રીજી મહારાજ થઈ ગયા, ઘણો સમય થઈ. આ બેઠા નોટેશન એમના છે એમના પુસ્તકમાં. અને મેં જ્યારે એ વાંચ્યું ત્યારે મને એમ થયું કે ખરેખર બધું પહેલેથી જ છે, આપણે ખાલી એને ગોતી નથી શકતા, ક્યાં તો આપણી તત્પરતાથી એને પ્રાપ્ત નથી કરી શકતા. આપણને એવો પ્રશ્ન થાય કે ભાગવતમાં એવું તે શું છે કે બધાએ વાંચવું જોઈએ? ક્યાં તો વેદવ્યાસે એમ કીધું કે અત્યાર સુધી મને શાંતિ નથી થઈ. બહુ બધું લખ્યું એમણે અને એમના લખાણની વાતો કરીએ તો આખો અલગ ટોપિક છે, પણ આટલું બધું લખ્યા પછી મને શાંતિ ન થઈ, પણ શ્રીમદ ભાગવત લખ્યા પછી મને શાંતિ થઈ. કારણ કે પ્રત્યેક વાતનું સમાધાન એમાં છે. તમારે પત્ની સાથે કઈ રીતના રહેવું, બાળકનો ઉછેર કઈ રીતના કરવો, તમે એક માતા કેવી હોય એ ભાગવતમાંથી જુઓ. યશોદાનું વર્ણન છે. મતલબ એની પહેલાં હું થોડીક સાયકલ સમજાવું કે એક માતા સ્તનપાન કઈ રીતના કરાવે તો બાળકની એના સ્તન સાથે લગાડતા જ એક હોર્મોન્સ ક્રિએટ થાય. એ પિટ્યુટરી ગ્રંથિ એને છોડે અને ત્યાંથી એ થઈ અને પાછા સ્તન સુધી આવે ને ત્યાંથી ગ્રંથિઓ જે છે ને ધાવણ છોડે. ત્યાં પેકેટ્સ નથી કે ત્યાં દૂધ ભરાય અને છોડે. મતલબમાં એક બહુ આમ થોડુંક છે, પણ હું એમ તમને કહું, તમારી પાસે કે શેડાની કોથળી છે કે અચાનક તમે છીકો ને શેડા આવી જાય, કોથળી નથી. તો તમે વિચાર કરો કેટલું ફાસ્ટ મેન્યુફેક્ચરિંગ છે કે આટલો મોટો આવી જાય. એમ આંસુની કોથળી નથી પણ છતાં આવી જાય. એવી રીતના સ્તનમાં એ દૂધની કોથળી નથી, પણ માતાના હૃદયમાં બાળક પ્રત્યે એ ભાવ આવતા જ સ્તનમાં દૂધ સ્વતઃ જ ઉભરાય છે. એટલે આપણે એમ કહીએ કે માતાને સ્તન દુખવા માંડે ત્યારે શું કહીએ કે એને ભૂખ લાગી હશે, એટલે માતા જ્યાં પણ હોય ત્યાંથી દોડીને ઘરે પહોંચી જાય. આ ક્રિયાઓ અત્યારે ઓછી છે કારણ કે માતાની અંદર એટલો વાત્સલ્ય ભાવ નથી. યશોદાનું વર્ણન છે, દિવસમાં કેટલીય વાર એને પોતાની કંચુકીઓ બદલવી પડે છે અને એને શરમ નથી. કેમ? કારણ કે એને ખબર છે અમારો માતૃવાત્સલ્ય ભાવ છે, આને કેમ અટકાવીશ? આજે માતાને પોતાના બાળકને સ્તનપાન કરાવતા તકલીફ થાય છે, બહુ બધી તકલીફ થાય છે. અને કેને આધારે? આપણો જન્મ થયો ને ત્યારે આપણા માતા પિતાને રિસર્ચ પેપરમાં એવું કહેવામાં આવ્યું હતું કે માતાનું દૂધ બાળક માટે હાનિકારક છે. એ જ રિસર્ચ પેપર આજે 20 વર્ષ પછી એવું કહે છે કે માતાનું દૂધ બાળકને પહેલી જ વારમાં આપી દેવું જોઈએ. આ તમે તમારા માતા પિતાને પૂછી શકો છો. તો ભાગવત સત છે. સત મતલબ દે આર કોન્સ્ટન્ટ એન્ડ ફોર હુમ ધે આર પરમહંસાસ. કારણ કે એમાં લખ્યું છે પરમહંસ્યા સંહિતાયા. પરમહંસોની સંહિતા એટલે શું? આપણે બધા હંસ છીએ એમ સમજો. બધા જ હંસ છે એટલે આપણે કંઈક હંસલો ગયો, હંસલા હાલો ને હાલા. એટલે હંસ મતલબમાં આપણે અહીંયા ઈશ્વર સાથે એક્ઝિસ્ટન્સ કરનારા છે, પણ ઈશ્વરને જેની સાથે એમ થાય મારે આની સાથે રહેવું છે, દે આર પરમહંસ. આપણે બધા એવા થોટ પ્રોસેસમાં વિચારીએ છીએ કે વી આર બિંગ અલ્ટિમેટ લેવલ સુધી આપણે બધા જઈએ, સુપિરિયર પાવર ગેઇન કરીએ. વી હેવ અવર રિલિજિયસ ડેડલાઇન કે ભાઈ આપણી મર્યાદાઓ હોય. આપણે દ્વૈતમાં માનીએ તો ભગવાનની સાથે બેસી, અદ્વૈતમાં માનીએ તો અહમ બ્રહ્માસ્મિ. હું માનું કે જીવ જગત અને જગદીશ ત્રણેય એક્ઝિસ્ટ કરે છે, લાઈક ધીસ નેચર, હું પોતે અને આને બંનેને બનાવનાર.
તો ત્રૈત પ્રત્યેકનું સમાધાન જ્યાં થાય તે પરમહંસ છે, અને એને માટે શ્રીમદ ભાગવત છે. આપણે ઈચ્છીએ કે મારી પાસે અલ્ટિમેટ સોલ્વિંગ પાવર આવે, અલ્ટિમેટ ગેઇનિંગ પાવર આવે, કોઈ પણ પાવર એ મેળવવા માટે શ્રીમદ ભગવતમાં રસ્તો છે. એટલે નથી કહેતો કે હું તમને ખાલી એની સાથે કહું, હું ઉદાહરણ સાથે કહું. કોઈક માણસને થાકીને હારીને બેસી જવું પડે છે તો એને ઊભો થનાર રાજા એમાં છે. કોઈક માણસ એમ કહે કે મારે ઉત્તમ પિતા બનવું છે, એનો રસ્તો એમાં છે. કોઈક માણસ એમ કે મારે ઉત્તમ બિઝનેસમેન બનવું છે, એનો રસ્તો એમાં છે. ખાલી તમને એમાંથી કાઢતા આવડવું પડે. હું થોડાક શબ્દ તમને કહું. અત્યારે જે બધા ગર્ભ સંસ્કારની એની વાતો ચાલે, ઇવન આઈ એમ ઓલ્સો વર્કિંગ ઓન ધેટ ફિલ્ડ. તો ઉત્તમ સંતતિ માટેના પ્રયાસમાં વાસુદેવના તપથી એની અંદર દિવ્ય તેજ નિર્માણ થયું, અને એ તેજને કારણે વાસુદેવનું શરીર દિવ્ય કાંતિથી યુક્ત થઈ ગયું. આ એનું વર્ણન છે, મેં તમને ખાલી ભાષાંતરમાં કીધું. એટલે આ જ બળ એમણે દેવકીજીમાં ટ્રાન્સફર કરતા, આ બીજ એણે દેવકીજીમાં ટ્રાન્સફર કરતા વાસુદેવજીનું શરીર નોર્મલ થઈ ગયું, અને દેવકીજીના શરીરમાં થોડીક ક્ષણો પૂરતું રહી અને પછી એ તેજ દેવકીજીના તાપ, સંતાપ, દુઃખને કારણે શાંત થઈ ગયું. મતલબમાં એક માતા ઈચ્છે તો એને ગ્રોથ પણ કરી શકે છે અને એને અટકાવી પણ શકે છે, કારણ કે દેવકીજી સંતપ્ત હતા. કોઈ પણ સ્ત્રી હોય, એમાં દેવકીજી નબળા છે એવું કહેવાનું કારણ નથી, પણ એ તેજ ત્યાં શાંત થઈ ગયું. પાછો કૃષ્ણનો જન્મ થતા જે તેજ આખા ઓરડામાં ફેલાઈ ગયું. અત્યારે આપણી પાસે there are lots of machineries. શ્રીમદ ભાગવત છે, વાસુદેવજીનું છેલ્લું પુરાણ છે. ત્યાર પછી સાહિત્ય ઘણું છે, પણ પુરાણના નામે ભાગવત છેલ્લું છે. એની પહેલાના પ્રત્યેક પુરાણમાં સહિત શ્રીમદ ભાગવત પુરાણમાં ગર્ભની અંદરની સ્થિતિ ત્રીજા દિવસે કેવી હશે ને એ લખ્યું છે. ખાલી આપણને કોઈ કીધું નથી. ત્રીજા દિવસે જે કલલ છે, બીજા મહિને, ત્રીજા મહિને, ચોથા મહિને, પાંચમા મહિને, છઠ્ઠા મહિને, સાતમા મહિને, આઠમા મહિને, નવમા મહિને અને 10મા મહિને. કારણ કે આપણે ત્યાં સૂત્ર છે, 10મે માસે સૂતવે ભવંતી. 10 મહિના પછી બાળકનો જન્મ થવો જોઈએ. એટલે 10 મહિના પાસ કરવાની તો વાત જ નથી. અત્યારે આપણે શું કહીએ છીએ? 9મે મહિને હાશ. એટલે એ 9મે મહિને હાશ નથી, 10મે મહિને હાશ થાય. ગર્ભમાં બાળકનું જેટલું જીવન એટલું જ બહાર એનું જીવન રહેશે. મતલબ સિરિયલ જોઈને લોકોની અંદર ધાર્મિકતા જાગૃત થઈ ગઈ, પણ સાથે ભ્રમ પણ એટલો જ જાગૃત થઈ ગયો. આજે હું તમને જ્યારે પણ દેવકી વાસુદેવ શબ્દ ઉચ્ચારું છું, ત્યારે કૃષ્ણના જન્મ વખતે તમને એવો દેવકીને વાસુદેવ ધ્યાનમાં આવે છે કે એને સરસ મજાના કપડાં પહેર્યા છે, ઘરેણાં પહેર્યા છે, કે સીધા જ આમ સફેદ ને એવા કોઈ પણ જેલી કેદી જેવા કપડાં છે ને હાથમાં સાકર છે? શ્રીમદ ભાગવતનું એક વર્ણન છે. કૃષ્ણના જન્મ બાદ ઘણા બધા સમય સુધી મથુરા કર દેવા માટે જઈ શકાયું નથી. લોકો દ્વારા કર મોકલી દેવાયો હોવાને કારણે નંદને હવે એમ થાય છે કે મથુરા જઈને જોવું જોઈએ. નંદ પોતાના રસાલા અને કરની વસ્તુઓ સાથે મથુરા જાય છે. ત્યાં એમના આવાસ પર વાસુદેવજી એમને મળવા આવે છે. How is it possible? વાસુદેવજી એને મળવા કેમ જાય? વાસુદેવને આ સમાચાર મળતા તે એને મળવા જાય છે. નજરકેદ નામની એક વસ્તુ છે. તમને એમ જ બતાડવું જોઈએ ને કે ભાઈ નજરકેદ હતા, એમાં હું વાંધો છે કે? પણ એનાથી બહુ મોટા ચેન્જીસ માણસના મગજમાં આવે. જે ફેરફાર એને કરવા છે, કોઈને પણ એને બહુ સાયન્ટિફિકલી એને બધું પ્રૂવન કર્યું છે. તમારા મગજમાં બહુ બધી થિયરીઓ ઊભી થાય. જો મોઝેસ ઇઝરાયલીઓને લઈ અને દરિયાકાંઠે આવે અને દરિયો એમ કે હા તારું સમાજ રક્ષાનું કાર્ય છે, અને એ દરિયો જગ્યા આપી દે અને પછી ત્યાંથી જતા રહે તો વાંધો નથી. પણ એ જ ટોપલામાં વાસુદેવ કૃષ્ણને લઈને જાય અને યમુનાજી જગ્યા આપી દે તો ત્યાં કોન્સ્પિરન્સી થિયરી ડાયરેક્ટ. મને કોઈ વાંધો નથી જો માતા મેરી દિવ્ય શક્તિ, એને તમે અપોલો અથવા સૂર્ય જ કહી શકો, એ દિવ્ય શક્તિની પ્રેરણાથી ગર્ભધારણ કરી અને ઈસુ ખ્રિસ્તને જન્મ આપે છે, અને છતાંય કુંવારી મધર મેરી રહી શકે છે. તો શ્રીમદ ભાગવતમાં છે જ સમાંતરે ગ્રંથોમાં કે માતા કુંતા સૂર્ય પાસેથી ઉર્જા લઈને કર્ણને જન્મ આપીને કુંવારી માતા રહી શકે છે. તમારી કુંતા મધર મેરી જેટલી જ પવિત્ર છે. હું તો કહું મધર મેરી અને કુંતા, કર્ણ અને ઈસુ ખ્રિસ્તમાં કોઈ ફરક જ નથી. બધાએ પોતપોતાના રસ્તા પર ચાલવાનો પ્રયાસ કર્યો છે. આપણને કોઈ કેવું જોઈતું હતું ને, એકચ્યુઅલી ધીસ વે ઇઝ ઓલ્સો ઓપન ફોર થોટ. આ રીતના પણ વિચારી શકાય છે.
7મા મહિને દેવકીજીના ગર્ભમાં રહેલું બાળક ટ્રાન્સપ્લાન્ટ કરી ને રોહિણીના ગર્ભમાં જાય છે. ઇટ્સ અ મેડિકલ મિરેકલ. કોઈ કરી બતાવે? તમે કહો ખોટું છે, આઈ હેવ નો ઇશ્યુ. ખોટું છે તો બધે જ ખોટું થઈ જશે. પણ જો તમે વિશ્વાસ કરો છો કે આ છે, તો તમે એવો વિશ્વાસ કરો કે આ સાબિત કેમ થાય. ખોટું પ્રૂવ કરવું અઘરું છે, કારણ કે ઇટ્સ રિટન અને બાય ઓથેન્ટિકેટ પર્સન કે જેને વર્ષોનો અભ્યાસ છે ને એણે લખ્યું છે. તો ક્યાં તો ખોટું નથી, સમજવામાં ભેદ છે. તો તમારે એ રીતના વિચારવું પડશે. અને પછી એ બલરામનો જન્મ, 7મા બાળકનો જન્મ બલરામનો રોહિણીની કુખે ગોકુળમાં થાય છે. there are two complications. કે એક તો 7મા મહિને ગર્ભ સાથે બાળક ત્યાં કેમ ગયું, આ પૂરું થઈ ગયું. અથવા તો બાળકનો જન્મ કરાવીને ગર્ભમાં રાખ્યું, રોહિણીના ગર્ભથી કેમ જન્મ્યું. બીજું, જો ગર્ભાશય સાથે ગયું હતું તો અહીંયા 8મું બાળક કયા ગર્ભમાં રહ્યું. આઈધર તો કે ગર્ભ વગર કાઢ્યું હતું તો નાળ ક્યાં નાખી હતી. કારણ કે જન્મનો વિધાન તો અલગ જ છે. કારણ કે જન્મ બાય બોર્ન થયો છે એવું વિધાન છે. બહુ બધી રિચ્યુઅલ્સ હોય, કુલ પરંપરાઓ હોય. મતલબ આ બુક ટોકને હું એવી રીતના અઝ્યુમ કરું કે હું તમને આખી બુક ન કહી શકું, પણ હું તમને પ્રેરણા આપી શકું કે બુક મારે શું કામ વાંચવી જોઈએ. આ બધી જ થિયરીઓ છે. એમાં સાથે બહુ બધી વસ્તુઓ છે, પણ એકાદ નાની વસ્તુ લો કે સાથે એમાં એવું પણ કીધું છે કે માણસનું જન્મ, કુળ, મરણ બધું નિશ્ચિત જ ફોર્મમાં હોય. બહુ બધા સંસ્કારોની વાત છે, એને હું રિલેટ કરું. ઇસ્લામને અંદાજે કેટલા વર્ષ તમે ગણો છો? 1400, 1500, 1600. ક્રિશ્ચિયનને 2023 ચાલે છે ને 500 વર્ષ પહેલા એમ થઈ ગયા, એટલે 2500, 2600. બે ધારણાઓ છે મારી પાસે. એમ બે વધારે હોય થોડુંક. કે એક તમે માનો છો કે વર્તમાન વૈજ્ઞાનિકોએ કીધેલી વાત સાચી છે, તો 5000 વર્ષ પહેલા કૃષ્ણ થયા. જે પ્રકારની વાઇડ ડાયવર્સિટી બતાડે છે, અંદાજે 2 વર્ષ પહેલેથી માનવ સભ્યતા હોય તો 7000 વર્ષ જેવું થયું એમ સમજો. અને સૃષ્ટિ રચનાના નિયમ માનો છો અને જે થિયરીને તમે માનો છો એ થિયરી પ્રમાણે તો એને 2 ખર્વ જેવા વર્ષ સમથિંગ થવા. ત્યારથી ચાલી આવતી સભ્યતાએ તમને જન્મ પછી શું કરવાનું એ સંસ્કાર આપ્યો? કેમ નથી આપ્યો? કીધું જ ને. જાત કર્મ કરો, મેધાજનન કરો, ષષ્ઠી કરો, નામકરણ કરો, નિષ્ક્રમણ કરો, લગ્ન કરો, વિદ્યારંભ કરો, વેદારંભ કરો. કીધું કે ન કીધું? 2500 વર્ષ જૂની સંસ્કૃતિએ પણ લગ્ન સંસ્કાર ઉપાડ્યો. 1600 વર્ષ જૂની સંસ્કૃતિએ પણ લગ્ન સંસ્કાર ઉપાડ્યો. થયું એવું કે આપણે 10મું ભણતા હતા એટલે આપણને થોડુંક વધારે આવડતું હતું, તો વધારે ગણતરીઓને વધારે કરવું પડતું હતું. આપણે એક વખત 5મા ધોરણનો ક્લાસ જોયો અને એમ થયો કે આ તો હેલું છે. ગોળીને 5મામાં ગરી ગયા, સીમંતોની બેબી શાવર થઈ ગઈ. 7મા મહિને કાંઈક કરવું જ પડશે. આ પ્રત્યેક સંસ્કૃતિને લાગ્યું એટલે એણે ત્યાં 7મા મહિને ઇવન મુસ્લિમ, ક્રિશ્ચિયન, યહૂદી, પારસી બધામાં ડ્યુરિંગ ધ વોમ્બ દરમિયાનના સંસ્કાર છે. બટ વી હેવ સમથિંગ ડિફરન્ટ એન્ડ ઓલ્ડ પર્સનાલિટીઝ, સો વી હેવ સમથિંગ મોર નોલેજ. એટલે આપણે પરફેક્ટ ટાઈપ લોકોને ત્યાં સુધી પહોંચવું છે. તમને એમ નહીં સમજાય. હું તમને એક વાત કહું, 3 દિવસમાં જ લગ્ન પતાવવાના હોય છતાંય તમે સગાઈ કરો છો કે નથી કરતા? કરો છો ને. રિચ્યુઅલ્સની અંદરનો એક પોર્શન છે. કઈ સંસ્કૃતિ નથી કરતી? માણસ ઉત્તમ બનવો જોઈએ. જે મેં દ્વૈત, ત્રૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, કેવલાદ્વૈતની વાત કરી, કોઈ પણ ફિલોસોફીમાં તમે બિલીવ કરો, અલ્ટિમેટ પોઈન્ટ સુધી પહોંચવો જોઈએ. આઈધર યુ આર ગેઇનર, અચીવર કે કંઈ પણ છો, ત્યાં સુધી પહોંચવાના રસ્તામાં તમારી ઘડતરની પ્રક્રિયામાં કંઈક આપવું પડશે. એનું જ નામ સંસ્કાર છે. વારે ઘડીએ કોઈક આવીને તમને શિખામણ આપે કે આવું બાળક કરવું છે, હાલ આ કર, આવું કરવું છે, હાલ આ કર, આ અટકાણ પડે છે, હાલો તમે ભેગા થઈને લગ્ન કરીને રહ્યો. તે આ ડિસ્ક્રિપ્ટિવ મેથડ કે તમને સમજાવે છે બધી જ જગ્યાએ સંસ્કાર થઈ ગયો. એમાંય સમજાવે છે. તો અલ્ટિમેટ ગેઇનને પ્રાપ્ત કરવા માટેનો કોનો રસ્તો ડિફરન્ટ છે? બધાને આ પ્રક્રિયા તો આવે છે. તો તમે એમ કેમ કહી શકો? અને આ બધું ભાગવત લઈને બેઠું છે. ઇવન ભાગવતની સાથે વેદવ્યાસનું આખું સાહિત્ય સંગ્રહી શકાય. કારણ કે એણે એમ કીધું સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો પહેલો શ્લોક, અંતિમ છે. સત્યમ પરમ ધીમહિ. સત્ય જ સર્વત્ર વ્યાપ્ત છે ને એ જ સત્યને મેં કીધું છે. એટલે સમગ્રતાને વ્યાપી લઈને જેણે જે લખ્યું છે, ઇટ્સ નોટ એ ઇમેજિનેશન, એ કલ્પના નથી, આ વાસ્તવિક છે. અને વાસ્તવિકતાને લખ્યું એટલે એણે એમ કીધું સત્યમ પરમ ધીમહિ. જે આજે આપણે ચારે બાજુ વાંચીએ છીએ ને ફેલાવા પ્રયત્ન કરીએ છીએ. ઇવન અવર મોટો ઇઝ ઓલ્સો ધેટ કે સત્ય વ્યાપિત થાય, સત્ય બધાને સુધી પહોંચે.
ને સત્યને પહોંચાડનારે વ્યાસે બધું જ વિચારીને બધું લખ્યું છે ભાગવતમાં. અને ભાગવત સિવાયના ગ્રંથો છે, પણ મેં જેમને એમ કીધું એને આનંદ નથી આવ્યો એવું મતલબ નથી. એને બહુ અલગ રીતના જોઈએ કે એને એટલું સરળ કરી દીધું કે નકરું વાર્તાને ડિસ્ક્રિપ્ટિવ, વાર્તાને ડિસ્ક્રિપ્ટિવ, વાર્તાને ડિસ્ક્રિપ્ટિવ, એટલે માણસને તરત જ સમજાય છે. પણ અત્યારે એ પણ સમજાતું નથી. એટલે એવી પરમ બુદ્ધિના વ્યાસને નમન કરી અને એમ કહે કે વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. વ્યાસે જ બધું અગાઉથી વિચારી રાખ્યું છે ને આપણે જે કંઈ પણ કરીએ છીએ એનું જ ચિંતન કરીએ છીએ. એટલે એ ગ્રંથને થોડોક લાઇટલી વાંચો, એમ એકદમ રોમેન્ટિક મૂડમાં વાંચો, એવું હોય તો એકદમ ઓપન માઇન્ડેડ મૂડમાં વાંચો, કારણ કે ત્યારે તમારું મગજ ખુલશે. અને તમે પૂછો એને, હાલ ભાઈ તું શું કહેવા માંગે છે? ઇવન એવરી બુક લાઈક દેટ, શું કહેવા માંગસ તું મને સમજાવ, આવું કેમ લખ્યું છે? પછી તમે તમારા વે કાઢો. કારણ કે મારો ઈશ્વર એટલો નબળો નથી કે એક જ પ્રકારનું મોડેલ બધાને આપે. તમારી થોટ પ્રોસેસ અલગ છે ને મારી અલગ છે. વી આર સેમ ઓન સમથિંગ પોઈન્ટ્સ. અને એક પોઈન્ટ છે કે માણસ ઉત્તમ બનવો જોઈએ. આને માટે બધા જ પ્રયાસ કરે છે. અને કરોડો વર્ષોથી ચાલતી આપણી જ સંસ્કૃતિના અમુક પોર્શનને અલગ રીતના સ્વીકાર્યા. તો આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે ભાઈ તમારામાં લગ્નની રીત થોડીક અલગ હોય, અમારામાં થોડીક અલગ હોય. સાથે રહેવાવાળી એક સંસ્કૃતિના અલગ હોય તો બહુ દૂર રહેવાવાળી એક સંસ્કૃતિ ત્યાં ઊભી થાય તેને શું વાંધો છે અલગ કરવામાં? એ આપણે એક સંપ્રદાયની જેમ ગણી લો. તમારે જો સ્વીકાર એમ સ્વીકારે કે આપણે અલગ સંપ્રદાય છે ને આપણે એને એમ સ્વીકારે એ અલગ સંપ્રદાય છે, ને બધા એક સાથે શું કામ પ્રયત્ન કરે છે? શ્રેષ્ઠ બનવા માટે. વી વોન્ટ ટુ બી પરમહંસાસ, કે લાઈક આપણે અને બ્રહ્મ સાથે બેઠા છીએ, આઈધર આપણે અને બ્રહ્મ એક જ છીએ. જે અલ્ટિમેટ પાવર હોય, તમારો કંપની પાવર હોય, તમારો થોટ પ્રોસેસ પાવર હોય, પદ, પાવર, પ્રતિષ્ઠા ને પૈસો, આ 3 વસ્તુ. એમાં પૈસો ભળી ગયો છે એટલે પૈસો, નહીં તો પૈસો છે તો બધું છે. ઇટ્સ MRP, મની રિસ્પેક્ટ ઓફ પાવર. આપણે એમ લખ્યું MRP શું કામ આપ્યો હશે, એનું કંઈક વિચારીને આપ્યું હશે, પણ MRP માટે દોડીએ છીએ. બધાને MRP જોઈએ છે. એ MRP વધારવા માટેનો પ્રયાસ ગમે ત્યાંથી કરી શકાય છે, પણ મૂળ મને જે વર્ષોથી પ્રાપ્ત છે એમાંથી કરું તો સરળ રહે ને. કારણ કે કોઈક સમજાવશે ને એની ફિલોસોફી એક્સેપ્ટ કરવી, એના કરતાં વી હેવ અવર ઓન ફિલોસોફી. લેટ મી ડિસ્ક્રાઇબ ધેટ, કે શું સાચું છે, શું ખોટું છે, શું ફેરવવું છે, શું રાખવું છે, શું વધારવું છે, શું ઘટાડવું છે. અને આ પ્રક્રિયામાંથી હું પસાર થાઉં પછી મારી પાસે મારો રસ્તો હોય ને એ હું મારી પેઢીને આપું, એને કેટલું સરળ. આ તો જાવા મારવાનું કામ છે કે 2 ઝાડ અહીંના કાપ્યા, 2 ઝાડ અહીંના કાપ્યા, 2 ઝાડ એમને કુંડાળું થયું, રસ્તો નહોતો. એટલે રસ્તા પર કામ કરી અને વ્યાસો સિસ્ટમ જગત સર્વને કહેવા વાળાને મારા થોડાક અલગ રસ્તાઓ, એટલે આઈ થિંક કે મેં મોડર્ન વેથી પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો હશે ને બધાને સમજમાં આવી હશે. બાકી આટલું અંગ્રેજી હું હમણાં ઘણા 10 વર્ષોથી નથી બોલ્યો, એટલે એ પણ ઘણું બધું બોલે લોકો સુધી કોઈ આ બાબત.